સૌથી લાંબા સમય સુધી ભારતના પ્રધાનમંત્રી રહેવા પર નરેન્દ્રભાઈ મોદીને આઈએમએ એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડોક્ટર અનિલ નાયકે શુભકામના પાઠવી. અનિલ નાયકે કહ્યું, પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની લીડરશીપ અનેક પ્રકારની રહી. તેમને પોતાના કામને ફક્ત એક ક્ષેત્ર સુધી સીમિત નથી રાખ્યું, પરંતુ દરેક સેક્ટરના માધ્યમથી ભારતના વિકાસને આગળ વધાર્યું. 2047 સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિકસિત ભારતનું મિશન સફળ થશે. સાથે મેડિકલ સેક્ટરની વાત કરતા કહ્યું, જ્યારે 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે 387 મેડિકલ કોલેજ હતી, આજે 800 છે, એટલે કે 170% થયો વધારો. हम मेडिकल की बात करें तो जब मोदी जी 2014 में प्राइम मिनिस्टर बने तब 387 मेडिकल कॉलेज थी, आज 800 मेडिकल कॉलेज है. इतना कि 117% ग्रोथ है. मेडिकल सीट्स की बात करूं तो 69,000 मेडिकल सीट्स थी, आज 1,23,700 मेडिकल सीट्स है, 143% ग्रोथ है. मैं पीजी सीट बात करूं तो 2014 के बाद टोटल 43,000 सीट ऐड की है. और एम्स की बात करूं तो पहले एक ही एम्स थी, बाद में वाजपेयी ने 6 एम्स को एडिशन किया, लेकिन 2014 के बाद माननीय नरेंद्र भाई मोदी जी ने और 16 नई एम्स देके भारत में टोटल 23 एम्स आज चालू हो गई.